શ્રી માતાજી મિત્રો, આજે આપણે જઈશું જોડે ડેશવા અને જોઈશું કે એક દિવસમાં કેટલા પૈસા કમાઈ શકાય ડોરડેશ કરીને. હું કરન્ટલી રહું છું યામાઉથ સિટી નોવા સ્કોશિયામાં. યા મેથ સિટી નોવા સ્કોશિયા. મારા ભૂરિયા ભાઈબંધે કીધું હતું કે યાર માઉથ ના બોલાય, યા મેથ કહેવાય. તો જોઈએ અહીંયા એક દિવસમાં કેટલા પૈસા કમાઈ શકાય છે. તો આપણે મંડેનો દિવસ છે અને લાગે છે વરસાદી માહોલ, તો ચાન્સીસ છે કે વધારે ઓર્ડર આવે. તો જોઈએ આપણે એક દિવસમાં કેટલા પૈસા કમાઈ શકાય. અત્યારે વાગ્યા છે સવારના 7:45 અરાઉન્ડ, અને આપણે સાંજ સુધી કરીશું. વચ્ચે બ્રેક બી લઈશું બપોરે, કારણ કે બપોરે કોઈ આવતું નથી ઓર્ડર એટલા. લેટ્સ સી એક દિવસમાં આપણે કેટલા પૈસા કમાઈ શકીએ છીએ. તો આ ગાડી વાળી આપણે અને નીકળી ગયા આગળની તરફ. તો સવારમાં અડધો કલાક વેઇટ કર્યા પછી ફાઇનલી પહેલો ઓર્ડર આવી ગયો છે, જે છે $7 જે ટીમ હોટલ્સ તરફ જવાનું છે. તો ચલો નીકળી જઈએ ફટાફટ ત્યાં જવા માટે અને આપણો પહેલો ઓર્ડર પીકી લઈએ. તો ટીમ હોટલ્સ પહોંચતા જ આપણને હજુ એક $8નો ઓર્ડર એડ કરવામાં આવ્યો છે, તો એક્સેપ્ટ કરી લઈએ, જે રસ્તામાં બીજી કોઈ રેસ્ટોરન્ટથી લેવાનો રહેશે. આવો ફટાફટ અંદર જઈએ અને આપણો પહેલો ઓર્ડર પિક કરી લઈએ. તો 5 મિનિટ વેઇટ કર્યા પછી આપણો પહેલો ઓર્ડર તૈયાર થઈ ગયો છે. તો આને ફટાફટ અહીંથી એક્સેપ્ટ કરીને નેક્સ્ટ ઓર્ડર લેવા જઈએ. સવારમાં કોફીના રસિયાઓએ ખેતલા આપવાની બહાર લાંબી લાઈન લગાવી છે રોડ સુધી. ખેતલા અપાય એટલે આપણું ટીમ હોટલ્સ. તો પહોંચી ગયા આપણે સેકન્ડ ઓર્ડર પીકવા માટે, જેનું નામ છે જંગલી જીમ્સ ઇટરી. તો જંગલી વસ્તુ લઈને આપણે ફટાફટ બહાર આવીએ અને ફટાફટ આપણે ઓર્ડર ડ્રોપવા માટે નીકળી જઈએ. તો આ ઓર્ડર તો અહીંયા તૈયાર જ પડ્યો હતો, તો ફટાફટ પિક કરીને આપણે નીકળી ગયા ડિલિવર કરવા માટે. તો આજનો આપણો પહેલો ઓર્ડર ડ્રોપીને આપણે નીકળી જઈએ સેકન્ડ ઓર્ડર માટે. લેટ્સ ગો. તો આ સેકન્ડ ઓર્ડર ડ્રોપ કરવાના પછી આપણને આખી ડિલિવરીના મળી ગયા છે $15.5. હેડ હવે નેક્સ્ટ ઓર્ડરની રાહ જોઈએ. તો ગાડીમાં બેસતા જ બીજો ઓર્ડર આવી ગયો છે $13.5. હેડ એક્સેપ્ટ કરી લઈએ અને જઈએ ઓર્ડર પીકવા માટે. આ ટાઉન બહુ નાનું છે, એટલે અહીંયા દરેક જગ્યાએ પહોંચવું 2 થી 3 કિલોમીટરમાં પહોંચી જવાય. તો મોસ્ટલી મારા બધા ડિલિવરીઝ જે છે એ 4-5 કિલોમીટરની રેન્જમાં જ પતી જાય છે. તો પેટ્રોલનો ખર્ચો એટલો આવતો નથી. ઇન કેસ અગર હું કોઈ મોટી સિટીમાં રહેતો હોત તો મારે બહુ બધી જગ્યાએ બહુ દૂર કિલોમીટર કાપીને જવું પડે. તો એ ફાયદો છે કે ઓર્ડરની જે વેલ્યુ હોય આપણને મળે અને ગેસનો ખર્ચો થોડો ઓછો થાય. તો હેડો આ ઓર્ડર તો તૈયાર જ હતો, આપણે ફટાફટ પિક કરી લઈએ અને બાજુની દુકાનમાંથી એક બીજો ઓર્ડર બી લેવાનો છે, જે જસ્ટ બાજુમાં જ છે. સાઇઝ પ્રમાણે બેનને ઓર્ડર બનાવતા થોડો ટાઈમ લાગે છે, તો આપણે થોડું રાહ જોવી પડશે ઓર્ડરની. બોન ખરેખર જબડા ઢીલા છે, હલતા જો કેટલી વાર લાગે છે. અને આ ઓર્ડર બનાવતા બેને એટલી વાર લગાડી અને મગજ ખરાબ થઈ ગયું. પણ કંઈ વાંધો નહીં, બોન વારમાં તમારા ઉપર ક્યાં ગુસ્સો કરીએ. લાવ ભરો જલ્દી હવે. 1 eternity later. બાપ રે, ફાઇનલી બેને બનાવ્યો ઓર્ડર. હવે આપણે આને લઈને નીકળીએ, ફટાફટ આપી આવીએ બધે. $6.13 is good. Give me a second. $6. 913. All right, you have a good one, guys.
તો નેક્સ્ટ ઓર્ડર બી આ જાડીના ત્યાંથી જ આવ્યો છે. હવે ભાઈ અહીંથી ઓર્ડર આવે છે તો લેવા તો આવવું પડશે. બેને ફરીથી કલાક લગાડી ઓર્ડર બનાવતા, પણ હવે ઓર્ડર સારો હતો એટલે આપણે રાહ જોઈ લીધી. તો ફટાફટ આપણે બંને ઓર્ડર ડિલિવર કરી દઈએ. અને આ ઓર્ડર પતાવ્યા પછી આપણે સવારમાં ટોટલ 4 ડિલિવરી કર્યા પછી $41 મળી ગયા છે. અને નેક્સ્ટ ઓર્ડર આવ્યો છે શોપ એન્ડ ડિલિવરીનો. ચલો એ બી પતાવી દઈએ. તો ચલો આ મળી ગયા આપણને પહેલી આઈટમ. અને આ મળી ગયા આપણને બીજી આઈટમ. તો 5 મિનિટમાં આપણને બંને આઈટમ મળી ગઈ. અને હવે આપણે ફટાફટ આને ચેકઆઉટ કરીને ડિલિવરી કરી દઈએ. તો આવી રીતના સવારે આપણે 8થી બપોરના 1:30 વાગ્યા સુધીમાં $129 કરી નાખ્યા છે, જે બહુ જોરદાર કહેવાય. વરસાદ હતો એટલે મજા આવી ગઈ ડિલિવરી કરવાની અને પૈસા બી સારા એવા મળી ગયા. તો હવે આપણે બપોરે બ્રેક લઈશું 1:30 થી 5 વાગ્યા સુધી. બપોરે ખાઈ પીને પછી સાંજે શાંતિથી નીકળીશું. તો હવે વાગી ગયા છે સાંજના 5 અને અત્યારે કરન્ટલી બહુ બિઝી છે. તો $1 એક્સ્ટ્રા આપે છે DoorDashવાળા દરેક ડિલિવરીના. તો જોઈએ આપણને હવે કેટલા પૈસા મળે છે સાંજે. તો ઘરેથી નીકળતા જ ફટાફટ ઓર્ડર આવી ગયો. તો ચલો આપણે ફટાફટ ઓર્ડર પિક કરીએ અને ઓર્ડર ડ્રોપ કરીએ. સાંજનો સમય છે એટલે ફટાફટ ઓર્ડર આવશે એટલે આપણે ફટાફટ ડિલિવરી કરીશું. તો આ ઓર્ડર હતો અમારા ટાઉનના ફાયર ફાઇટરનો. ભૂખ તો બધાને લાગે, તો આ ભાઈને બી આપણે ખાવાનું પકડાવી દઈએ. ચાલો સેકન્ડ ડિલિવરી બી મૂકી દીધી અને નીકળી જઈએ હવે આગળ. જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલાનો આવે છે. તો સાંજનો ટાઈમ છે તો એક પછી એક ઓર્ડર આવવાના ચાલુ જ છે. તો આપણે ફટાફટ ઓર્ડર એક્સેપ્ટ કરીને ડિલિવરી કરી દઈએ. મિત્રો એવું નહીં કે કેનેડામાં બિલકુલ ખાડા ખડ્યા નહીં. કેનેડાના અમુક ટાઉનમાં જે નાની નાની જગ્યા હોય ત્યાં બી ઇન્ડિયા જેવા ગંધાતા રોડ હોય જ છે. જો આ રોડ બી એવો જ છે, નકરા ખાડા થઈ ગયા. જો વરસાદ પડ્યો ને એમાં હવે આ ખબર નહીં ક્યારે હરખા થશે, પણ આખું વિન્ટર ને સમર તો આવું જ રહ્યું છે. Hi. I was confused, like, is it 35? There you go. Thank you. Yeah, you as well. તો આ આવી ગયા આપણે નેક્સ્ટ ઓર્ડર લેવા માટે બોસ્ટન પિઝામાં. આપણા ફેવરેટ પિઝા અહીંયા મસ્ત પિઝા મળે. અને પિઝાની જોડે જોડે તમને બતાવો અહીંયાનું બીજું શું સારું છે. I'm here for Brittany, and customer texted me that they want 5 forks with the order. What? Oh, forks. Forks, yeah. There you go. Oh, thank you so much. Yeah, no worries. There Have a you good go. night. Forks that you got. Perfect. Thank Yeah, you so much. have a good night. You too. I need your pin, sorry. Oh, 0595. Right, all good, yeah, Yeah, bye. thank you. તો આ ઓર્ડર પતાવતા જ આપણને હજુ એક ઓર્ડર આવી ગયો. તો તડાતડ ઓર્ડરની વરસાદ થઈ રહી છે. હેડો આ ઓર્ડર બી લઈ લઈએ. હા કેમેરા સ્ટેફન અને ડેવિન કોને કોલ કરો? એને કોલ કરીને કહેવાનું કે ક્રિસ્પી ચિકન સેન્ડવિચ અમે સોલ્ડ આઉટ થઈ ગયું, અમે ટ્રાય કર્યો પણ કોલે ઠીક નહીં કર્યું. એના બદલે શું આપીશ? એના બદલે ગ્રીલ ચિકન સેન્ડવિચ છે અને જો એને બીજું એકાદું બર્ગર જોતું હોય તો એ કરી દેશે.
તો ચલો આ કાકાને છેલ્લો ઓર્ડર આપી દઈએ અને આજનું ડેશ આપણે પૂરું કરીએ. તો સવારે 8થી 1:30 વાગ્યા સુધી અને સાંજે 5 to 7 કર્યા પછી આપણો પે ટોટલ થઈ જશે $180, જે સમર પ્રમાણે બહુ સારો કહેવાય. અધરવાઇઝ સમરમાં આટલા પૈસા નહીં થતા. તો જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.